હમણાં એક મોટી ઘટના ઘટી છે. તો કવિશ્રી તુષાર શુક્લ અને પદ્મશ્રી તુષાર શુક્લ, એમાં કંઈ બદલાય? પહેલાં તો એ 17-18 વર્ષના દિશાહીન યુવાનની સામે અત્યારે બેઠો છું અને હવે એની દિશા વિશે સ્પષ્ટ છે એ હું જોઈ શકું છું. એનો હરખ વ્યક્ત કરી લઉં પહેલાં તો. ત્યારે પણ એવું લાગ્યા કરતું હતું કે કંઈક કરશે ખરો, પણ પેલું શું કરશે ની જે દ્વિધા હતી તારા મનમાં કે હું શું કરું, અથવા તો ઘણું બધું કરવાનું ને ઘણી બધી બારીઓમાંથી જોવાનું ને એવી વખતે એ અઘરું જ હોય છે કોઈ એક નિર્ણય લેવાનું. એ વખતે ખરી કસોટી તમારા કરતાં વધારે અમારી વડીલોની હોય છે કે અમે કેટલું ધૈર્ય જાળવી શકીએ છીએ. તારા કિસ્સામાં સફળ થયા અને તું અત્યારે જે કંઈ કરે છે મને ગમે છે. યાત્રા તુષાર શુક્લ, કવિ તુષાર શુક્લ અને હવે આ 33જી જે ઓળખ કીધી તે, આમ કંઈ ન બદલાયું એમ કહીએ તો પછી આ ઓળખ સુધી પહોંચ્યા કેવી રીતે, એવો સવાલ થાય જ. એટલે કશુંક બદલાય તો છે જ, આપણામાં પણ આપણા દ્વારા પણ એ કશું મેળવી લીધા, મેળવવું એવા લક્ષ્ય સાથેની આ સફર હોતી નથી. આ હું દાખલા તરીકે પદ્મશ્રીના સન્માન માટે દિલ્હી ગયો તો મેં જોયું કે કેવી કેવી પ્રતિભાઓ આપણી આજુબાજુ છે. એટલે જ મને જ્યારે સન્માન માટે લેવા જવાનું કહ્યું અને હું ઊભો થઈને ગયો તો હું એ મંચને વાંકો વળીને પગે લાગ્યો. આમ પણ કલાકાર તરીકે મને ટેવ પણ છે કે હું કોઈ પણ મંચ ઉપર જાઉં તો પગ મૂકતા પહેલાં વંદન કરું છું. ત્યાં તો ખાસ એટલા માટે કર્યા કે હું જોઈ શકતો હતો કે આ આપણી આગળ જે લોકો આ પગથિયા ચડ્યા એ કેવી પ્રતિભાઓ હતી, આપણે તો એના પગની રજ પણ નથી. તો એ સમજણ અને છતાં આપણે કશુંક એવું કર્યું છે કે જેની નોંધ લેવાય. પાછલા 40 વર્ષનું કામ છે એટલે એટલો મનમાં એક સંતર્પક અનુભવ પણ થયો કે ચાલો એના તરફ ધ્યાન ગયું છે. પણ આ કશું મેળવવું જ છે એવું તો ત્યારે પણ નહોતું ને આમ જોઈએ તો એવું લોકો કે મને આની કલ્પનાય નહોતી. તો વાત તો મારા કિસ્સામાં તો સાચી છે કે એમ આવી રીતે સન્માનને યોગ્ય ગણાઈશ એવી તો ખબર નહોતી. એટલે એમ એક પ્રકારનો ગૌરવબોધનો ફેર તો ચોક્કસ પડ્યો છે. બાકી જે લોકો મને જાણે છે એ લોકો જાણે જ છે, એમને ખબર છે કે એમ મારામાં કાંઈ બહુ ફેર ન પડે. આજે એમ તારી સામે આજે બેઠો છું, હવે તું વિચાર કર કે આવું કોઈ દિવસ કોઈ કેમેરા સામે આમ નથી બેઠો. મિત્રો જાણે કે મને જબ્બા ગમે, જબ્બા ઉપર હેન્ડ પેઇન્ટિંગ એવું હોય, કાં તો એના પર પાછું હું કોઈ વખત જેકેટ પહેરું, જવાહર જેકેટ પહેરું, જીન્સ પહેરું 6 પોકેટ ને એના પર એ પ્રકારના કાર્ગો ને એવા 8 ખિસ્સાવાળા જેકેટ પણ પહેરું. એટલે એ મારા શોખનો એ ભાગ છે ને મારા વ્યક્તિત્વનો પણ હવે હિસ્સો છે. પણ હવે અત્યારે વાત કરવા બેઠો છું તો મને એનું ભારણ નથી કે હવે જબ્બો નથી અને આમાં આપણે આવી રીતે. પણ પછી મને મનમાં વિચાર આવ્યો કે આપણે કેમ આમ ના બેસીએ. આમ હું ઘેર તો ઘણી વખત બેસું છું અને દરિયાકાંઠે હોઉં છું ત્યારે તો મને આ મારો બહુ ગમતો ડ્રેસ છે અને દરિયો મને બહુ જ ગમ્યો છે હંમેશા. એટલે મને એમ થાય કે તો પછી આજે પાર્થ જોડે વાત કરતી વખતે એટલે સર અમારી જનરેશનમાં એક એવો સવાલ ચાલતો હોય કે આર યુ અ માઉન્ટેન પર્સન ઓર આર યુ અ બીચ પર્સન? અને આ બહુ અગત્યનો સવાલ છે. ના, સારું છે એ પૂછ્યું તે. હજુ તો તમે ડેઝર્ટ પણ ઉમેરી શકો, જંગલ પણ ઉમેરી શકો. મને આ 4 તત્વો બહુ જ ગમે છે, પણ દરિયો વધારે ગમે છે. એનું શું કારણ? માઉન્ટેન છે ને એ પડકાર છે. તમારા કરતા કોઈ વિરાટ છે એટલે જાણે તમારી સામે જુએ છે ત્યારે પણ એમ કે ઇટ્સ ઓલ રાઈટ, તું શું છું એમ કે હું તો આ છું એમ. તો થોડાક આપણને વામન હોવાનો અનુભવ કરાવે છે. સમુદ્રની વિશેષતા જે છે એની જે વિશાળતા છે ને
એ જાણે તમને એમ કહે છે કે તું જુદો છો જ નહીં, તું મારો ભાગ જ છું. એટલે એની વિશાળતાનો હિસ્સો આપણે બની જતા હોઈએ. એટલે મને હંમેશા દરિયો વધારે ગમ્યો છે. પહાડો રાત્રે ડર લાગે એવા થઈ જાય. સમુદ્ર છે ને એ કોઈ વાર રાત્રે રડતો હોય એવું પણ લાગે તમને. એટલે દરિયાને બહુ હું તીવ્રતાથી ચાહું છું. એટલે મને બહુ દરિયો ગમે. મને સર ઘણીવાર એવી એક ફિલિંગ આવે કે બહુ લાંબા ટાઈમથી દરિયો ના જોયો હોય ને તો કંઈક ઘટતું હોય ને આમ એવું લાગ્યા કરે. પછી એમ થાય કે આમ અત્યારે છે ને આમ ક્યાંક તાત્કાલિક દરિયે જવું પડશે એવી અર્જ આમ અંદરથી થઈ જાય. એટલે તારા કુંડળીમાં યોગ એવા હશે જન્માક્ષરમાં. આમ પણ કેટલાકની રાશિની પણ એ વિશેષતા હોય છે. મારી રાશિમાં મારા જન્માક્ષર પ્રમાણે હું સમુદ્રની સાનિધ્યમાં હોઉં અથવા તો એવા કોઈ શહેરમાં હોઉં કે જે દરિયાકાંઠે હોય તો ત્યાં મને યશ ધન એ પ્રાપ્તિ થાય એવો યોગ વધારે હોય છે. એટલે એમ હોઈ શકે. અને પાછું મારું જન્મ તારીખના 29 જૂન છે એટલે 9, 2, 11, 1 ને 1 2 એ 2 મૂલાંક છે ને એ ચંદ્રનો છે. અને ચંદ્ર એ સીધો જ સમુદ્ર સાથે જોડાયેલો છે. એટલે તમે જેવો પૂર્ણચંદ્ર હોય ને ત્યારે જેમ દરિયો થોડોક ઉન્માદમાં હોય એમ અમારી પણ એ મનસ્થિતિ એ વખતે થોડીક ઉન્માદી હોય. એટલે મારો એક છે મૂલાંક. તો તારું તું સૂર્યપ્રધાન છું એટલે તો તું જ્યાં હોવો જોઈતો તો એવું પહેલું જે દિવસે તને ને અમને પણ એમ લાગતું કે તું શું કરીશ. પણ જેનું એક છે મૂલાંક એ અંતે તો સૂર્ય એ પ્રકાશમાં ત્યાં પહોંચે જ પહોંચે. એટલે હવે અમે તમારા પ્રકાશથી ઉજળા, આમ પણ સૂર્યના પ્રકાશમાં જ એના લાભથી તો ચંદ્ર ઉજળો છે. ના સર. સર મુંબઈને ને દરિયાને જે એ છે એના વિશે તમે કંઈ આમ વિચાર? ખૂબ લખ્યું છે, ચાહ્યો છે. એટલે મુંબઈ મને ગમી ગયું છે દરિયા. મુંબઈને એમ લાગે કે આપણે ગમી જઈએ એવા છીએ એવું છે. મુંબઈ પોતે ધબકે છે દરિયાના કારણે. યસ, દરિયો જ એની સાચી સમૃદ્ધિ છે. એના તમામ કચરા સાથે આણે એમને સ્વીકારી લીધો છે. ને હજુ અતિ નહીં કરે ત્યાં સુધી દરિયો બહુ ઉદાર છે. એટલે ચલાવ્યા કરશે. એના એ જ કાંઠા ઉપર કેટલા પ્રકારે જીવન જીવાય છે. સાવ ભૂખ્યા પેટે રહેનારાય છે, મહાલયોમાં જીવનારાય છે, કેવા કેવા લોકોને કેવા કેવા અનુભવોને, અને બધું એ પેલો સ્થાયી ભાવથી જોયા કરે. જે એને ન ગમે એ ઓટ વખતે બાજુ ફેંકી દે. એની વિશેષતા. એવું ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોર માટે એવું અઝમ્પશન છે કે એવું માનવામાં આવે છે કે એમણે 5 કે 7 વર્ષની ઉંમરે કંઈક પહેલી વાર કંઈક રિધમમાં કંઈક રાઇમમાં કંઈક કવિતા લખી. ઇટ રેન્સ એન્ડ લીવ્સ ટ્રેમ્બલ એવું કંઈક ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન છે. તમને એવું યાદ છે કે તમે સૌથી પહેલી વાર ક્યારે લખ્યું હતું? આપણું લગભગ ટાગોર જેવું છે સાહેબ. પણ મને મારી જે પહેલી પંક્તિ યાદ આવે છે એટલે કે જે વડીલોએ યાદ રાખીને મને કીધી કે તું આવું એ વર્ષોમાં સાવ નાનો હોઈશ, ખબર નહીં કેટલા વર્ષનો હોઈશ. એ વખતમાં મેં ગોરી ગોરી આંખલડીની પાંખલડીમાં શમણું આવ્યું રે. આજે પણ મને આ પંક્તિ યાદ છે. એટલે હવે મને 70 પૂરા થશે એટલે સમજ કે 60 વર્ષથી પહેલાંની તો પંક્તિ છે. તો સબકોન્શિયસમાં પણ એ સચવાઈ છે. હવે વિચારું છું તો એમ થાય છે કે ગોરી ગોરી આંખલડી તો હોય નહીં, પછી પાંખલડી શું કામ આવ્યું હશે? પણ આ જે કવિતાના સંસ્કાર પડવાના હશે ને. પણ એ 8-10 વર્ષનામાં આવું આંખલડી પાંખલડી વાળું વોકેબ્યુલરી કેવી રીતે આવે? મારા ઘરનું વાતાવરણ. મારા પિતા દુર્ગેશ શુક્લ બહુ જ સમર્થ કવિ, મારી મા વસંતબેન શુક્લ એ શિક્ષણના ક્ષેત્રમાં. અમારા ઘેર પુસ્તકો સિવાય કાંઈ નહીં, રૂમ રસોડાનું ઘર.
અમારે એને તાળું ન મારવું પડે, કારણ કે કોઈને કાંઈ ત્યાં મળે નહીં. પુસ્તક વાંચવા લઈ ગયો હોય ને પાછું આપી જાય તો જ. તો અમે ઉછર્યા છીએ જ પુસ્તકો વચ્ચે, એટલે ભાષા પહેલેથી જ આવી છે. મમ્મી પપ્પા પણ શુદ્ધ બોલે, એ જ પ્રકારની શૈલી ઘરમાં આવતા જતા હોય સર્જકો, એ લોકો પપ્પા સાથે વાત કરતા હોય તો હું સાંભળતો હોઉં, એમની ભાષા પણ એવી હોય. એવા પાડોશીઓ પણ મળ્યા કે જે લોકો મારી આ તરફની રુચિ એને એમણે જરા સરસ રીતે ચમકાવવામાં સંસ્કૃત શ્લોક બોલાવવા, પછી શબ્દ રમત કેટલીક એવી હોય તો દસદું બગલા દસદું બગલી પાણીમાં લબ ઢેંક સટકતા સટક ઢેંક લબ ઢેંક સટે, આવી જાતનું અમારા એક કાકા હતા વિનોદ અધ્વર્યુ, એ બોલાવતા. અને એ એક જગદીશ દવે, એ મારા ભાષા વિજ્ઞાની કાકા, એ પણ બહુ સુંદર રીતે આવા બધા પ્રયોગો અમારી પાસે કરાવતા. એટલે શુદ્ધ ઉચ્ચાર, ભાષાની રવાની, એની સમજ, એટલે અને શબ્દો પ્રત્યેની પસંદગી. પપ્પા બાળકોની માટેની નૃત્ય નાટિકા પણ લખતા. એવી એક નૃત્ય નાટિકામાં એવી પંક્તિ આવતી હતી કે પંખીઓ આમ ઉડતા ઉડતા જે પસાર થાય છે તો મેઘ તરફ આમ ધસે, એવી જાતનો પ્રયોગ હતો. ત્યારે મેં કીધું પપ્પાને કે ધસે નહીં પપ્પા, ઉડે વધારે સારું થાય, પંખી આમ ધસે એ બરોબર નહીં લાગે. એટલે મારી પણ સમજ શબ્દો પ્રત્યેની ત્યારથી જાગે છે. એટલે હું અત્યારે જ્યારે છોકરાઓને ભણાવતો હોઉં છું કમ્યુનિકેશનના, ત્યારે એમને કહું છું કે હું શબ્દને વાપરતો નથી, શબ્દને ઉપયોગમાં લઉં છું. એટલે મારે જ્યારે જે શબ્દની જરૂર હોય ને એ મારી બાજુમાં ઊભો જ હોય છે. આપણા વાલા બાબા છે સંજય બાબા, એમણે 2008માં એક પુસ્તક તમારું છાપ્યું, ઇવનિંગ. આખું પુસ્તક તો સરસ છે અને લગભગ મારી પાસે 1 વર્ષ રહીને 2009માં મારી પાસે આવ્યું હતું. મેં 2009માં વાંચ્યું હતું. એમાં છેલ્લે છે ને એક ઇન્ટરવ્યૂ તમારી સાથેનો છાપ્યો છે. એમાં અમુક બહુ સરસ સવાલો હતા અને એના બહુ ઇન્ટરેસ્ટિંગ તમે જવાબો આપ્યા છે. તો એમણે એવો સવાલ પૂછ્યો હતો કે જીવનભર જો કોઈ એક જ ઉંમરના રહી શકાતું હોય તો કઈ ઉંમરના બનીને રહેવું ગમશે? મેં શું કહ્યું હતું એ વખતે? 19. હા, એટલે પેલું ટીન પૂરા થવાનું એ મુકામ છે. એ 19 કેમ? એ 19 એટલા જ માટે. હવે મારો પ્રશ્ન કેમ છે, 19માં પૈસા ના હોય, પોકેટ મની ઉપર ચાલતું હોય, આઝાદી અડધી પડતી હોય કે હજી તમે કોલેજમાં આવ્યા છો એટલે અમુક વસ્તુઓ કરી શકાય, અમુક વસ્તુઓ ના કરી શકાય, તો પછી આ ઉત્તમ સમય કેવી રીતે છે? એટલા જ માટે કે પેલામાં જે સપનું જોયું છે કે પછી શું 20માં પ્રવેશીને હું જે કરીશ, એટલે 20 વાન વાળી જે 16 સાન ને 20 વાન, એટલે હતું કે 20મા વર્ષ પછી આપણી કોઈ ઓળખ વ્યક્તિત્વના સંદર્ભમાં ઊભી થવાની હોય, પણ એનો જે ટીનએજર હોવાનો જે રોમાંચ છે એ 19મા વર્ષે એટલે પૂરો જ થવા આવ્યો હોય. આમ તો શરૂ 13માંથી શરૂ થઈ ગયો હોય તો એ જે અદ્ભુત 6 વર્ષો છે એનો આ અંતિમ દોર હોય 19મું. અને પછી કોલેજમાં પ્રવેશ હોય ને જીવનમાં પણ પછી આગળ જે કંઈ કરવાનું હોય, તો કોઈ રિસ્પોન્સિબિલિટી વગરની મજા, એનો રોમાંચ પણ, સાહસનો પણ રોમાંસ પણ ખરો. તો એ બધું 19મા વર્ષના મુકામ પર મને ગમી ગયેલું. મને થતું હતું કે આ વયમાં પાછા જવાય. અને પોતાના 19 વર્ષ પણ એવા સરસ જ પસાર કર્યા. તમારા 19 વર્ષે કેવા હતા? તમે ક્યાં હતા? એટલે હવે બધા જ સંબંધો, સમાજ માન્ય જે કંઈ હોય એ પાછળથી ધીરે ધીરે આકાર લઈને જ્યાં જે પહોંચ્યા તે. પણ આ એવો ગાળો હોય છે કે જ્યારે હજુ એને નામ આપ્યા ન હોય
કેટલાક તો કેવળ આપણી જ કલ્પનાના પ્રદેશમાં હોય, સામેની વ્યક્તિને ખબર ન પણ હોય. હવે સમજાયું છે કે સંબંધ એટલે સમબંધ, બંને જણા જેમાં એકબીજા સાથે એક સરખું જોડાય. એટલે આ તો એવો ગાળો હતો કે જેમાં બંને જણ નહીં, આપણે જ એકલા, અને છતાં એમ લાગ્યા કરે કે જાણે બીજા પાત્ર પણ આપણા જ માટે છે. એ બધું ઈશ્વરે આવી અદ્ભુત જે સૃષ્ટિ જેમાં આપણને મૂક્યા છે, એમાં આમની સાથે આપણે જગત જોઈએ છીએ. ધાબા ઉપર ઉનાળામાં સૂતા હો તમે અને ચંદ્રને જુઓ તો તમને એ વાતનો રોમાંચ વધારે થાય કે એ પણ અત્યારે આ ચંદ્રને જુએ છે. પોઈન્ટ ઓફ કનેક્શન. એ 19મું વર્ષ છે. વાહ. તો સર તમે 19 પછી એ વખતે તમે LLB કરતા હતા કે? એટલે હું જો આર્ટ્સનો ગ્રેજ્યુએટ થયો, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યો, એટલે ગુજરાતી સાહિત્ય અને અંગ્રેજી સાહિત્ય સાથે. પછી માસ્ટર્સ કર્યું ગુજરાત યુનિવર્સિટીમાંથી, ભાષા ભવનમાંથી. એમાં ગુજરાતી સાહિત્ય અને ભાષા વિજ્ઞાન એવો વિષય. અને અમારા વખતમાં MA કરતા હો ત્યારે જોડે લો કરવા દેતા હતા, એટલે 2 વર્ષ લો પણ કરી લીધેલું. એટલે આમ બહાર સમાજમાં બહાર પડ્યો ત્યારે હું આટલું ભણી ચૂક્યો હતો. હું મારું એક એવું માનવું છે કે કવિતા છે ને એ એક એલિમેન્ટ, એક તત્વ છે જેને તમે અલગ અલગ જગ્યાએ શોધી શકો છો. લોમાં, પિનલ કોડમાં ક્યાંય પોયમ છે કે એ બહુ જ મેથેમેટિકલ ને બહુ ગંભીરતાથી લો લીધેલું નહીં. હા, એક તો 2 ડિગ્રી એકસાથે મળી શકે એવું હતું, એટલે પણ પછી 3rd લો ન કર્યું જેને અંતે તમને લોની પ્રેક્ટિસ માટેની પરવાનગી મળે. એટલે એ આમ જ કરી લીધેલું. એટલે બહુ ધ્યાનથી લો ભણ્યો નહોતો, પણ એમ કે દાખલા તરીકે કદાચ ભવિષ્યમાં કંઈ નોકરી ન મળે તો આપણે આટલું લો કર્યું હોય તો કુટુંબમાં સારા વકીલો હતા, એટલે એમ પણ થતું હતું કે મોસાળ પક્ષે અમારે પ્રતિષ્ઠિત હતા લોયર્સ. એટલે મને એમ થયું કે આપણે ભવિષ્યમાં એવી કોઈ પ્રવૃત્તિમાં જોડાઈ શકશું. પણ બહુ ગંભીર નહોતો એ વિષય. એટલે એમાં કવિતા. કોલેજમાં કવિતા કરતા હતા? હા, બિલકુલ. સેન્ટ ઝેવિયર્સ કોલેજના નોટિસ બોર્ડ પર અમારું એક ભીંત પત્ર હતું, અંકુર એવા નામનું. એનું હું સંપાદક હતો. એટલે હું પણ લખું, બીજાએ પણ મોકલી હોય એને પણ સરસ રીતે ગોઠવીને મોકલું. કોઈ અંગ્રેજીમાં લખી હોય કવિતા, એનું ગુજરાતી કરીને પણ ત્યારે મૂકતો. સર, ત્યાંથી આકાશવાણી કેવી રીતે થયું? હા, આમ તો અધ્યાપક થવું હતું, ભણાવવા હતા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં. એટલે મનમાં પણ ક્લિયર હતું માસ્ટર્સ કર્યા પછી કે હું અધ્યાપક થઈશ, અને થઈ શકત એવું પણ હતું. એટલે પણ 2 ઇન્ટરવ્યૂ માટે હું કંઈક ગોઠવાઈ શક્યો. એક ઇન્ટરવ્યૂ એવો રહ્યો કે જેમાં મને એ લોકોએ ઇન્ટરવ્યૂમાં એવું પૂછ્યું કે બળવંતરાય ઠાકોરની કવિતા વિશે તમે શું માનો છો? તો મેં વળી એવું કહ્યું કે હું જે માનું છું એ કહું કે મને વર્ગમાં તમે ભણાવ્યું છે તે કહું. એટલે એમણે જરાક ચોંક્યા હશે, એટલે એમ કીધું કે ના, તમે શું માનો છો? એટલે એમને હું કંઈ જુદું માનતો હોઈશ એવું માનવામાં, સાંભળવામાં એમને રસ પડ્યો હશે. અને મેં પણ એવી અદાથી કહી દીધું કે બળવંતરાય ઠાકોર વિચાર પ્રધાન કવિતાના કવિ છે, એમ સાહિત્યમાં આપણે ભણીએ છીએ, પણ મને તો એમની મોગરો ને એવી જે સોનેટ રચનાઓ વાંચું છું તો એમાં એ અત્યંત ઉર્મિલ કવિ દેખાય છે. તો પછી એમણે માંડી વાળ્યું હશે. તો પછી પણ પપ્પાને બધા ઓળખે એ રીતે, કારણ કે એ પોતે આવા જાણીતા કવિ સાહિત્યકાર, એટલે અને અધ્યાપકો પણ બહુ વરિષ્ઠ હોય, એટલે એમણે પછી પિતાજીને પત્રમાં એવું લખ્યું કે તુષારને કહો કે ઇન્ટરવ્યૂમાં અમે જે શીખ્યું હોય એનો જવાબ આપે, પછી વર્ગખંડમાં ચોક્કસ એ જે માને છે ને એ કહે. એ એક ઇન્ટરવ્યૂ કંઈ બહુ નહીં થઈ શક્યો. અને એકમાં હું મોડો પહોંચ્યો, એટલે નહીં તો હું અધ્યાપક થઈ ગયો હોત, પણ એમાં કંઈ નહીં, પહોંચાડવામાં મોડું થઈ ગયું. પછી જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોનો એક ઇન્ટરવ્યૂ, પેલો રિટર્ન ટેસ્ટ મેં બહુ પહેલાં આપી રાખેલો, એટલે એ લોકોએ ઓડિશન ટેસ્ટ માટે બોલાવ્યો.
હવે એમાં હું સિલેક્ટ થઈ ગયો તો પેલી જે કોલેજમાં હું મોડો પહોંચ્યો તો એના આચાર્યએ સરસ પત્ર લખ્યો. એમણે કહ્યું કે તુષારભાઈ તમે કદાચ વર્ગખંડના 60-70 વિદ્યાર્થીઓ કરતાં મોટા સમૂહને સંબોધન કરવા માટે જન્મ્યા છો. બાકી મારે થવું હતું તો અધ્યાપક. રેડિયોમાં આવી ગયો, રિટર્ન ટેસ્ટ પાસ કરી, ઓડિશન ક્લિયર કર્યું, મૌખિક ઇન્ટરવ્યૂ પણ કડક રીતે લીધો એ લોકોએ. એમ પસંદ થયો. પછી ઉદ્ઘોષક તરીકે 425 બેઝિકમાં નોકરીની શરૂઆત કરી નાખી. એવું ના થાય કે મારે તો પ્રોફેસર થવું હતું ને હવે મારે આ કોમ્પ્રોમાઇઝ કરવાનો આવે છે, એવું હતું કંઈ? ના ના, એવું એટલા માટે નથી કે પેલું વિશાળ સમૂહને સંબોધન કરવાવાળી વાત હતી ને, એનો પણ એક રોમાંચ હતો. અને હવે યુનિવર્સિટીમાં પણ ક્યારેક ક્યારેક ભણાવું છું, એવી કોલેજોમાં પણ ભાષાના સંદર્ભમાં પ્રસારણની ભાષા ભણાવું છું. એટલે વર્ગખંડનું શિક્ષણ એનો અનુભવ તો લઉં છું. મંચ ઉપરથી બોલતો હોઉં છું કે વક્તવ્ય આપતો હોઉં છું. તો અને હવે તો મને જે કંઈ આ સન્માન મળ્યું છે એના પરિચયમાં એવું લખ્યું છે શિક્ષણ અને સાહિત્ય એ ક્ષેત્ર પસંદ કર્યું છે. હું લોકશિક્ષણના ક્ષેત્રમાં રહ્યો. આકાશવાણી દ્વારા તદ્દન નાના ભૂલકાંથી માંડીને સિનિયર સિટીઝન અને કામદારોથી માંડીને મહાનગરોના બૌદ્ધિકો એ બધાને માટેના કાર્યક્રમો દ્વારા મેં મારા વિચારો વ્યક્ત કર્યા. હવે જાહેર કાર્યક્રમોમાં માનવીય સંવેદનાની, સંબંધોની, બાળકો, શિક્ષણ એવા બધા વિષયની વાતો હું કર્યા કરતો હોઉં છું. દાંપત્ય જીવનના જે કંઈ પ્રશ્નો છે એની વાત કરું છું. એટલે એ રીતે કદાચ શિક્ષણ એ મારી સાથે જે મારી મા શિક્ષક, પપ્પાએ પણ થોડો વખત જે નોકરી કરી તે શિક્ષકની જ કરી હતી. એટલે એ પરંપરા ચાલી આવી. કદાચ એ પણ અત્યારે ઉગી નીકળ્યું હોય આ સન્માનમાં.